નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 12/3/2026 છે અને આપણે ખેડા સોમનાથ મહાદેવ વાત્રક નદી કાંઠે સોમનાથ મહાદેવ દર્શનાર્થે આવ્યા છે। ખૂબ જ પ્રાચીન આ શિવનગરી છે, કારણ કે અહીંયા આ સોમનાથ મહાદેવ છે અને એ સિવાય અહીંયા 125 શિવાલયની શિવનગરી છે। અહીંથી દૂર સામે પાછળ વાત્રક નદી વહે છે અને એની ડાબી સાઈડે શેરડી નદી વહે છે। આ ખૂબ જ પ્રાચીન સોમનાથ મહાદેવ છે। આપણે આ મહાદેવમાં વારંવાર દર્શનાર્થે જઈએ છીએ, પરંતુ અત્યારે વસંત ઋતુ છે અને મહાદેવ સંકુલની અંદર આપણે એક સરસ વરુણનું વૃક્ષ જોયું, એટલે એને પારસ પીપળો પણ કહેવાય છે। અને આ વ્લોગમાં આપણે વરુણ વૃક્ષ એટલે પારસ પીપળો છે એની માહિતી આપીશું। જો વન અરણ્ય જેવું પ્રાકૃતિક માહોલ છે સોમનાથ મહાદેવની અંદર, અને આવી અનેક ડેરીઓ છે અને બધાની અંદર નાના નાના શિવલિંગ છે। એ સિવાય નાની ડેરી સામે છે, ત્યાં મોટા મોટા શિવલિંગ છે। એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો હવે શેર કરીશું, પરંતુ અત્યારે તો આપણે આ સોમનાથ મંદિરની અંદર સોમનાથ મહાદેવ પ્રાંગણ છે, એનું સંકુલ છે, ત્યાં અનેક વૃક્ષો અને અરણ્ય જેવો માહોલ છે। અહીંયા અનેક પ્રકારના પક્ષીઓ અને નાના નાના જીવજંતુઓ તમે જોઈ શકો છો, અને એવા સરસ માહોલ જ્યાં આપણે ધ્યાન યોગ કરવા હોય, મેડિટેશન માટે પણ સરસ જગ્યા છે, કુદરતી માહોલ છે અને અનેક પ્રકારના વૃક્ષો છે। એ પૈકી આપણે એક વૃક્ષ જોયું છે, આપણે પારસ પીપળો કહીએ છીએ, જે આપણે કીધું જે આયુર્વેદની ભાષામાં એને વરુણ પણ કહેવામાં આવે છે અને એને વાયવર્ણ પણ કહેવાય છે। પરંતુ અત્યારે આપણે આ જે સરસ પ્રાકૃતિક માહોલ છે એનું જરા દ્રશ્ય બતાવીએ છીએ, સાથે નૈસર્ગિક વાતાવરણ અને અનેક વિવિધ પક્ષીઓનો કલરવ તમે સાંભળી રહ્યા છો। એવું સરસ સોમનાથ ઉદ્યાન છે, સોમનાથ મહાદેવનું આ પ્રાંગણ છે અને આપણે અત્યારે દર્શનાર્થે આવ્યા છીએ। અને અહીંયા આપણે જે વાત કરી તે પારસ પીપળાનું વૃક્ષ છે, એની પર અત્યારે આપણે જોયું કે પીળા ફૂલથી લચી પડેલું હતું, અને અગાઉ જ્યારે આપણે જોયું ત્યારે એની પર પાંદડા હતા, એટલે બીલીપત્રનું વૃક્ષ હોય એવું આપણે સમજતા હતા। અને આ જે આખું એ વૃક્ષ જે છે તે ફૂલોથી લચી પડેલું જોવા મળ્યું હતું। જો અહીંયા અનેક પ્રકારના પક્ષીઓ, અહીંયા તમે એનું વિહંગાવલોકન જોઈ શકો છો। અનેક બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તો અહીંયા કૂતરા માટે ગાંઠિયા લાવે છે અને પક્ષીઓ માટે દાણ ચણ નાખે છે। આ એક શિવાલય છે અને તમે જુઓ એના ગુંબજ ઉપર, એના શિખર ઉપર કુદરતી જે વનરાજી એને જકડીને ફેલાયેલી દેખાય છે। અનેક ડેરીઓ છે ને તમે જો અહીંયા બટરફ્લાય પતંગિયા પણ ઉડી રહ્યા છે। અને એવું આ વાત્રક નદી કાંઠે શિવધામ છે, 125 શિવાલયની શિવનગરી છે ને સૈકા જૂના પ્રાચીન અનેક આવા શિવલિંગ તમને જોવા મળશે। એ સાથે વિવિધ પ્રકારના નંદી, વિવિધ પાષાણની પ્રતિમાઓ પણ જોવા મળશે। તો ક્યારેક ખેડાઓ તો આ મંદિરના દર્શનાર્થે અવશ્ય આવજો। પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ પારસ પીપળાની વાત કરવાની છે। વર્ષના અન્ય દિવસોએ અહીંયા 3 પાંદડા, બીલીપત્ર જેવા પાંદડા હોય છે, અને વસંત ઋતુ દરમિયાન તમે જુઓ અત્યારે આખું વૃક્ષ છે તો સફેદ અને પીળા ફૂલથી ભરચક દેખાઈ રહ્યું છે। સોમનાથ મહાદેવ છે અને પાછળ જ આ સરસ પારસ પીપળાનું વૃક્ષ આવેલું છે। આયુર્વેદિકની ભાષામાં એને વરુણ કહેવામાં આવે છે, અને આ વરુણનું જે વૃક્ષ છે એ વરુણદેવના નામે આ વરુણ અથવા વાયવર્ણો, અને આપણે સ્થાનિક ભાષામાં પારસ પીપળો કહેવાય છે। વસંત ઋતુમાં ફૂલ આવે ને શ્રાવણ મહિના પહેલાં એને બીલીપત્ર જેવા પાન આવે। અને કયું ઝાડ છે? પારસ પીપળ, બરોબર। અને ઋતુ આધારિત આ વૃક્ષ છે। આ ઋતુ દરમિયાન જ આવા પીળા ફૂલ આવે અને બીલી જેવા એના પાન હોય, બીલી જેવા પાન હોય છે। અને શું નામ ઝાડનું? પારસ પીપળ। પારસ પીપળ અહીં કેટલા છે ભાઈ? બસ એક જ છે। આ એક જ છે। અને કેટલા સમયનું છે ખબર છે તમને? ના, એ નથી ખબર। વર્ષોથી અહીંયા? વર્ષોથી। બરાબર, પારસ પીપળ છે, બરાબર। એટલે મિત્રો, આ વૃક્ષનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે અને પવિત્ર વૃક્ષ કહેવાય છે। અને આ મહાદેવ સંકુલ છે, સોમનાથ મહાદેવ સંકુલ, ત્યાં આ સરસ એક જ વૃક્ષ છે ને ઘણું જૂનું વૃક્ષ છે। તમે જુઓ પીળા ફૂલ છે, શરૂઆતમાં સફેદ હોય છે, પછી પીળા અને થોડા ક્રીમ કલર જેવા આ ફૂલ થઈ જાય છે। અને પક્ષીઓ સાથે મધમાખીનું આ પ્રિય વૃક્ષ છે।
મિત્રો, કુદરતે આપણને જે અણમોલ નૈસર્ગિક વનસ્પતિનો ખજાનો આપ્યો છે તે પૈકી આ વાયવણનો એટલે કે પારસ પીપળો પણ છે અને સુંદરતા અને સ્વાસ્થ્યનો આ સરસ સંગમ આપણે જોઈ રહ્યા છીએ. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ વૃક્ષની જે છાલ છે એ પાણી ઉકાળી એમાં નાખી અને પીવાથી પથરીના દર્દમાં પણ રાહત થાય એવું પણ જાણવા મળ્યું છે. તો મિત્રો, આપ ખેડાના રહીશ છો અને ખેડામાં રહો છો અને સોમનાથ દર્શન કરવા જાઓ છો તો મહાદેવની પાછળ જ આ સરસ આયા સાવન ઝુમકે એટલે કે વસંત ઋતુના વધામણાનું આ વૃક્ષ છે એ જરૂર જોજો. અને આ વરુણનું વૃક્ષ એટલે કે પારસ પીપળા વિશે આપણે થોડી આ માહિતી શેર કરી છે. આ વિડીયો ગમ્યો હોય તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ મહાદેવ.